જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે મા મેલડીની કથા અને તેનું મહાત્મ્ય વિશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શું તમે જાણો છો કે ક્યારેય એવી દેવી વિશે સાંભળ્યું છે કે જેને જન્મ મૂર્તિમાંથી નથી થયો, પણ દુનિયાના પાપ, મેલ અને આસુરી શક્તિમાંથી વિરુદ્ધમાંથી ઉદ્ભવેલો એક ચેતનાથી થયો છે? એવી એક શક્તિ જે સિંહ નહીં પરંતુ બકરા ઉપર સવારી કરે છે. એવી દેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ અને તંત્ર મંત્ર જેવા કળયુગી વિકારોને બોટલમાં ભરીને પોતાના ભક્તોની રક્ષા આપે છે. શું તમે જાણો છો કે મેલડી માતાની આરાધના કરવાનો દિવસ અને મંત્ર કયો છે? તે ચાલો હું તમને લઈ જાઉં એવી એક આધ્યાત્મિક યાત્રા પર, જ્યાં તમને મળશે મેલડી માતાનું એવું રૂપ કે જે દરેક માટે જાણવું સરળ નથી, જ્યાં તમને અચંબિત કરનાર અને અવિસ્મરણીય રહસ્યો ખુલશે જે ફક્ત ઇતિહાસમાં રહસ્ય પર આધારિત છે. શું તમે તૈયાર છો આ રહસ્ય પરથી પડદો ઊંચો કરવા માટે? જોડાયેલા રહો, અમારી ચેનલ જાણો જેને હું બહુ એ સત્ય છે કે જેને બહુ ઓછા લોકો જાણે છે. ચાલો તો પછી આ રહસ્ય યાત્રાની શરૂઆત કરીએ. સતયુગ અંત સમયે રાક્ષસ અમરુવા મહાપ્રતાપી, માયાવી અને વરદાની હતો. એના અત્યાચારથી સમગ્ર સૃષ્ટિના હાહાકાર મચી ગયો હતો. દેવતાઓ સાથે મહાસંગ્રામ થયો. દેવતાઓ પરાજિત થઈ ગયા. તેમને મહાશક્તિ મહામાયા સ્તુતિ કરી, પૂજા કરી. આદ્ય શક્તિ જગદંબા, સિંહ વાહિની દુર્ગા પ્રગટ થયા અને તેમને નવરૂપી ધારણ કર્યા. તેમની સાથે 10 મહાવિદ્યા અને અન્ય તમામ શક્તિઓ પણ પ્રગટ થયા. દૈત્યોની સાથે ફરી મહાસંગ્રામ થયો. 5000 વર્ષ સુધી સતત યુદ્ધ ચાલ્યું. દૈત્ય અમૃતવા પોતાના પ્રાણો સંકટમાં લાવ્યા ત્યારે તે યુદ્ધ છોડીને ભાગી ગયો. રસ્તામાં તેને જોયું કે એક મૃત ગાયનું હાડપિંજર પડેલું છે. એને લાગ્યું કે જો હું આ પાંજરામાં શરણ લઈ લઉં તો દેવદેવી નજીક નહીં આવી શકે. અમૃતવા એ પાંજરામાં જઈ સંતાઈ ગયો. દેવી શક્તિઓએ તેનો પીછો કરતા કરતા ત્યાં પહોંચી તેમને જોયું કે શત્રુ ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. બધી દેવીઓ એક જગ્યાએ ઊભી રહી ગઈ. વૃદ્ધ ગાયનું હાડપિંજર અશુદ્ધ માનવામાં આવે છે. આ અશુદ્ધ હાડપિંજરમાંથી દૈત્યને બહાર કાઢવો તે પણ અંદર ઘૂસીને અશક્ય હતું, પણ બહાર કાઢ્યા વિના તેનો વધ કરવો પણ શક્ય ન હતો. આવી જ કપરી પરિસ્થિતિમાં દેવી શક્તિઓ મજબૂરીમાં હાથ મળવા લાગી. હથેળી પર તેને એવું તે શું કર્યું? હથેળી પર ઘસતા ઉર્જા ઉત્પન્ન થઈ અને માળી મેલડી રૂપમાં બહાર આવી. શ્રી ઉમાદેવીએ યુક્તિથી રાખી માળીને એક તંત્ર કરીને એકત્ર કરીને મૂર્તિ સ્વરૂપ આપ્યું. બધા દેવી દેવતાઓએ મળીને આદ્ય શક્તિની સ્તુતિ કરી. તત્કાલે એ મૂર્તિમાંથી આદ્ય શક્તિ પોતે હાથમાં ખડક લઈને 5 વર્ષની દીકરી રૂપે પ્રગટ થયા અને પૂછ્યું કે હે માતાઓ, કહો તો મારા આહ્વાન માટે કયું કારણ છે? દેવીઓએ પોતાની આખી વ્યથા કહી અને સમગ્ર ઘટના વિગતવાર સમજાવી. દેવીઓએ ઈચ્છા અનુસાર એ દેવકન્યા ગાયના હાડપિંજરમાં પ્રવેશી ગઈ. આ જોઈને દૈત્ય અમૃતવા આશ્ચર્યચકિત થઈને બહાર નીકળી પડ્યો અને સાયલા સરોવરમાં જઈને માછલીના રૂપમાં છુપાઈ ગયો. દેવકન્યા પણ સાયલા સરોવરમાં પ્રવેશી ગઈ અને દુષ્ટ દૈત્યોનો વધ કર્યો. સર્વે જય જયકાર કર્યો અને પોતાના ધામે પરત ગયા. પરંતુ દેવકન્યા જો પોતે પ્રગટ થઈ હોય તો કામ પૂરી કરીને પાછા ફરી જાત. અહીં તો તેની રચના કરીને તેનું આહ્વાન કરાયું.
આહવાન કરાયું હતું. એટલે કે તેને પોતાના સર્જનહાર ઉમિયા માતાને પૂછ્યું કે પોતાનું નામ, ધામ અને કામ શું છે. ઉમિયા માતાએ તેને ચામુંડા માતા પાસે મોકલી દીધા. સત્ય હંમેશા કસોટી પર કસાય છે. સત્યની પરીક્ષા લેવાય છે. ચામુંડા માતાએ તે અનામ દેવી કન્યા કામરૂપ કામખ્યા વિજય માટે મોકલ્યા. ચામુંડા માતા જાણતી હતી કે કામખ્યા તંત્ર મંત્ર, જાદુ ટોના અને આસુરી શક્તિનું સિદ્ધ સ્થળ છે. જો એ ત્યાંથી વિજય મેળવીને પાછી ફરશે તો એની વાસ્તવિક શક્તિ મૂલ્યાંક થશે. પછી એ પ્રમાણે તેનું નામ, ધામ અને કામ નિર્ધારિત કરી શકાશે. દેવકન્યાએ કામરૂપીના દરવાજે લાગેલા પહેરેદારોને વધ કરી દીધો. મુખ્ય રક્ષક નૂરકન્યા મસાણીને હરાવી દીધો. કામખ્યા નગરીના પ્રવેશ પછી તેને જોયું તંત્ર મંત્ર, જાદુ ટોલા, કાળી વિદ્યા, માયાના ઢગલા, આ બધું સમજવામાં જ અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. એ પહેલાં તેને બધું મિક્સ કરીને એક ઘોળ બનાવ્યું અને બોટલમાં ભરી દીધું. ભૂત પ્રેત, જીન, મસાન, માત્ર તાંત્રિક, ધમધમ બધા દુષ્ટોને બકરો બનાવીને તેની ઉપર બેસીને હાથમાં બોટલ લઈ બહાર આવી ગઈ. જ્યારે ચામુંડા પાસે પહોંચી ત્યારે દેવતા દાનવ સૌએ તેમનો જયઘોષ કર્યો. ચામુંડાએ કહ્યું, જેને વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે થાય છે તેને મેલી વિદ્યા કહેવામાં આવે છે. અને તમે તો મેલી વિદ્યા પર વિજય મેળવ્યો છે અને તમારી શક્તિઓના હાથના ઘર્ષણથી જ મેલ બહાર આવ્યો છે. એનાથી તમારો ઉદ્ભવ થયો છે. એટલે કે તું મેલડી માતા કહેવાય છે. તારું સ્વરૂપ કળિયુગની મહાશક્તિ રૂપે માટે થયું છે. તું કળિયુગના વિકારો જેમ કે મેળ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મસ્તકો નાશ કરવાની શક્તિ છે. એટલે કે આખું જગત તને શ્રી મેળી માળી તરીકે પૂજે છે. તું તમારું દ્રષ્ટોને બકરો બનાવી દીધો છે. હવે એ જ તારો વાહન છે. સંસ્કૃતમાં બકરાને અજ કહેવામાં આવે છે. આજનો એક અર્થ બ્રહ્માંડ પણ થાય છે. એટલે કે તું બકરા ઉપર નહીં પણ બ્રહ્માંડ ઉપર પણ વિરાજમાન થતા આદ્ય શક્તિ સ્થિત રીતે તારું નિવાસ થશે. સૌ સૃષ્ટિ ભૂમિ રહેશે. પરંતુ તાત્વિક રીતે તું તમામ દેહધારીઓની જીવન શક્તિ રૂપે આખી સૃષ્ટિ વસે છે. કળિયુગમાં તું બકરાવાળી મેલડી માતા નામની ઘર ઘરમાં પૂજાઈશ. મેલડી માતાનું મુખ્ય મમતા કે નેત્રોમાં કરુણા અને હૃદયમાં કેમ કે ઓ અનુષ્ઠાન ભુજા રૂપે દર્શન આપે છે. બકરાનું વાહન છે. આ આઠે ભુજાઓ અસ્ત્ર ધારણ કર્યા છે. જે વિશે આગળ વધુ જાણકારી મેળવી. મિત્રો, આ હતી આપણી મા મેલડીની કથા. આપણી યાત્રા પૂરી થઈ. તમે હજુ સુધી જાણ્યું કે માત્ર એક જ ઝલક હતી. તો રહસ્ય પરથી પડદો ઊંચો કરવામાં હજી એક કથાનો પડદો ઊંચો કરવાનો બાકી છે. હવે કથામાં આપણે એક રાજા અને જ્યારે રાજા મેલડી માતાના માર્ગ સાથે જોડાયેલા છે ત્યારે કથામાં ચમત્કાર, સંઘર્ષ અને અંતે મોક્ષનો ભાવ આવે છે. ચાલો સાંભળીએ મેલડી માતા અને રાજા વીરમદેવની કથા. ઘણા સમય પહેલા સૌરાષ્ટ્રની સીમા પર એક નાનું નગર હતું. નામનું રાજ્ય હતું. એ રાજાને સંતાન ન હતું. રાજા અને રાણી મંત્રો માનતા હતા, વ્રત કરતા, પણ કોઈ લાભ ન મળતો. એક દિવસ રાણી જંગલમાં સ્નાન કરવા ગયા ત્યારે તેને એક દેવક કન્યા દેખાઈ જે બકરા પર સવાર હતી. તેના હાથમાં ત્રિશૂલ અને ખંજર હતું. નેત્રોમાં જ્વાળા હતી, છતાં મુખ પર કરુણા હતી. માતાએ કહ્યું, રાણી, તું મને બોલાવી નથી, તેમ છતાં હું આવીશ છું. તને એક પુત્ર આપીશ, પણ યાદ રાખજે આ પુત્ર મારો સેવક હશે, ફક્ત ગાદીનો અધિકારી નહીં. એ જ રાત્રે માતાને રાણીને સ્વપ્નમાં દર્શન આપ્યા. 9 મહિના પછી એક પુત્રનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું વીરમદેવ. જ્યારે વીરમદેવ 5 વર્ષનો થયો ત્યારે એક દિવસ બકરા પાછળ દોડી રહ્યો હતો અને જંગલમાં ખોવાઈ ગયો. રાત થઈ ગઈ. બધા શોધતા રહ્યા પણ તે મળ્યો નહીં. સવારે તે પોતે મહેલમાં દરવાજે આવી ગયો. વાળ બિલકુલ
ભીંજાતા ન હતા અને હાથમાં એક નાની બોટલ હતી. તેણે કહ્યું કે હું મા મેલડીના મંદિરમાં હતો. તેમણે મને માતાએ આ બોટલ આપી છે અને કહ્યું છે કે આ બોટલ મુશ્કેલીમાં ખોવાયેલી લોભમાં નહીં. સમય પસાર થયો, રાજા વૃદ્ધ થયો અને વીરમદેવને ગાદી સોંપી દીધી. તેનો રાજધર્મ ન્યાયપ્રિય, ધર્મનિષ્ઠ અને મેલડી માતાની ભક્તિ ભરેલો હતો. દરેક શનિવારે મંદિરમાં ભંડારો થતો અને કાળી ચૌદશ વિશે યજ્ઞ યોજના પણ. પડોશી રાજ્યમાં રાજા ધીરપાલ તેની ઈર્ષ્યા કરતો હતો. તેણે વીરમદેવના મંત્રીને ખરીદી અને એક રાત્રે રાજ્ય પર હુમલો કર્યો. રાજા વીરમદેવ પાસે માત્ર 300 સૈનિક બચ્યા હતા. બાકીના બધા મોત થયું. મંત્રીઓ વિશ્વાસઘાત કર્યો. મહેલમાં દરવાજા તૂટી ગયા. ત્યારે રાજાએ માતાની બોટલ બહાર કાઢી. માતાએ કહ્યું, વીર, આ તારી છેલ્લી પરીક્ષા છે. શું તું તારા પ્રાણોની ચિંતા કરે છે, પ્રજાની રક્ષા કરે છે? રાજાએ કહ્યું, હું માટીમાં મળી જઈશ, પણ એક બાળક પણ દુઃખી નહીં થવા દઉં. એ પણ એ બોટલમાંથી માં પ્રગટ થઈ અષ્ટભુજા રૂપે બકરા પર આરૂઢ મેલડી માતાજી. જ્યારે તેમની સાથે 108 વીર ભક્તોની સેના લઈને યુદ્ધભૂમિ આવી તો ક્ષણભરમાં જ યુદ્ધનો પાસો ફર્યો. ધીરપાલની સેના તો ડરીને ભાગી ગઈ. યુદ્ધની પછી ભક્તિ વીરમદેવે પોતાનું રાજસિંહાસન પાછું ત્યારે લીધું અને મેલડી માતાનું મંદિર બનાવ્યું. ત્યારથી દરેક અમાવસ્યે તે ત્યાં પોતે ઝાડુ મારી દીવો પ્રગટાવી ભજન કરતા. માતાએ કહ્યું, હે રાજા, હવે તું માત્ર રાજા નથી, તું મારો પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ રાજા અન્યાય કરશે, હું તને યાદ કરીશ અને તું મારી શક્તિ બની પૃથ્વી પર અવતરશે. આજે પણ સૌરાષ્ટ્રમાં એ પાવન સ્થાન છે વીરમનાથ ધામ, જ્યાં માનવામાં આવે છે કે જે પણ ભક્ત ત્યાં માથું ઝુકાવે છે તે સાચો માર્ગ પામે અને મેલડી માતાની કૃપાથી તેનું મન પણ રાજા જેવો બની જાય છે. વર્ષો પહેલાંની ખૂબ જ જૂની વાત છે. ચંદ્રપુર નામના રાજ્યમાં એક ભક્ત રાજા હતો. ભોજનરાજ તે દયાળુ, ધર્મપ્રિય અને પ્રજાના કલ્યાણ માટે જીવન જીવવાવાળો રાજા હતો. અને એક મોટું દુઃખ હતું. તેનો એકમાત્ર પુત્ર યુવરાજ વિવેક અને અકાળે મૃત્યુ પામ્યો હતો. રાજા દરરોજ દરબારના મંદિરમાં બેસી રડતો અને પ્રભુને પૂછતો, મારું ધર્મ, દાન, તપસ્યા બધું વ્યર્થ ગયું. શું કોઈ શક્તિ નથી કે જે મૃત્યુને પણ હરાવી શકે છે? એક દિવસ મંદિરમાં બકરા પર બેઠેલી એક વૃદ્ધા આવી. હાથમાં બોટલ લઈને તેને કહ્યું કે હે રાજા ભોજ, હું આવી છું તારા દુઃખ દૂર કરવા માટે. તારો પુત્ર તને છોડ્યો નથી. તેને મૃત્યુલોકમાંથી પણ તારી પાસે પાછો લાવીશ. આ રાજા આશ્ચર્ય, તમે કોણ છો? શું તમે કોઈ યોગિની છો? માતા હસીને કહે છે, હું મેલડી છું, કળિયુગની શક્તિ. આજે હું તને મૃત્યુ પાર લઈ જઈશ, કેમ કે તારું હૃદય સાચું છે. માતા મેલડીની બોટલમાં ખોલી અને એક દિવ્ય પ્રકાશ નીકળ્યો. રાજાની આત્મામાં શરીર છોડીને બહાર આવી ગયો. શરીર મંદિરમાં જ રહું છું અને આત્મા માતા સાથે મૃત્યુલોક જઈ પહોંચ્યો. ત્યારે અંધારું ભય અને અશાંતિ ભરેલી હતી. યમદૂતો પૂછ્યું કે હે રાજા, અહીંથી કોઈ પાછો નહીં જાય, તું કેમ આવ્યો છો? રાજા બોલ્યા, હું મારા પુત્રને લઈ જવા આવ્યો છું. એની મૃત્યુ સમય પહેલા થઈ છે. અંતે ન્યાયનો ત્રાજવું આવ્યું. એક પલડામાં રાજાના પુણ્ય, બીજા પલડામાં પુત્રના કર્મ અને મૃત્યુ સમય ત્રાજવું મૃત્યુ તરફ વળ્યું. પણ ત્યારબાદ માતાજી આગળ આવી અને કહ્યું કે કાળ, હે યમ, આ રાજાએ છે કે દરેક અમાવસ્યા ભૂખ્યાને ભોજન આપતો હતો. તેને મારા પર વિશ્વાસ રાખ્યો ત્યારે બધાએ ત્યાજી દીધો. અચાનક તેને પ્રકાશ થયો કે ત્રાજવું ભક્તિ તરફ વળ્યું. યુવરાજજી આ આત્મા પછી આવીને શરીરમાં પ્રવેશ ગયો. રાજાની આત્મા પણ પાછી આવી. આખો રાજ્ય જય જયકાર ગુંજાવા. માતાને કહ્યું, હે ભોજરાજ, હવે તું માત્ર રાજા નથી, તું ભક્ત છે. તું એ જ જેને મૃત્યુને હરાવ્યું. તારું રાજ્ય અજય રહે. અને આજે
ચંદ્રપુરમાં કહેવાય છે કે જ્યાં મેલડી માતાની ભક્તિ થાય છે ત્યાં અકાલ મૃત્યુ નહીં આવે. માતા મેલડી બોટલમાં માત્ર તંત્ર નથી, જીવનનું રહસ્ય બંધ છે. મા મેલડીને નવદુર્ગા તે જ છે. મા મેલડીના કરેલ એવું કોઈ ના કરી શકે. મેલડી માનો આરાધના મંત્ર ઓમ મેલડી માતા નમો નમો અને આરાધના કે પૂજા કરવા મંગળવાર ઉત્તમ માનવામાં આવે છે. માતા મેલડીની આરાધના કરવાથી વ્યક્તિને તંત્ર મંત્ર વિદ્યા સાથે રોગોમાંથી મુક્તિ પણ મળે છે અને જ્યાં તંત્ર વિદ્યા પૂર્ણ થાય છે ત્યાં બોટલમાંથી શરાબનું સમર્પણ કરવામાં આવે છે. જો તમારું હૃદય પણ આજે આ વાર્તા સ્પર્શનું હોય તો લાઈક કરજો અને ક્લેક તમારી શ્રદ્ધા માતા સુધી પહોંચતી હોય તો શેર કરજો, જેથી આ દિવ્ય રહસ્ય એ લોકો સુધી પણ પહોંચી જાય. હજુ અંધારામાં આપણને આ અંધારામાં સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ માત્ર કથા નથી, એક સાધના છે, અનુભવ છે. કોમેન્ટમાં લખજો જય મેલડીમાં, જેથી માતાજીને પ્રકાશ તમારા જીવન પણ સંતાન સમક્ષ રહે અને દસે દિશાઓમાં માતાના આશીર્વાદ તમને મળે. રામ મા મેલડીની જય. મને સાંભળવા માટે ધન્યવાદ.